જય ભીમ, જય સંવિધાન, નમો બુદ્ધાય. મિત્રો, હું છું જિજ્ઞેશ રાઠોડ. હવે મિત્રો વાત આપણે એ કરવાની છે, જો કે સુરેન્દ્રનગર જિલ્લાના જે મેતાસર ગામની અંદર જે ઘટના બની હતી, જે દલિતોને બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને જ્યાં દલિતોને જ્યાં દુકાનમાંથી કોઈ વસ્તુ ચીજ વસ્તુ આપવામાં નથી આવી અને જ્યાં મેતાસર ગામની અંદર જે કૂવામાંથી જે પાણી આપવાની ના પાડી હતી, જેના મેલડીમાં બેઠા છે, એટલે એવી બધી મેટર હતી અને ઘણા સમયથી સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વિડીયો પણ વાયરલ થતા હતા. અને જે આજે દિલીપભાઈ રાઠોડને, જો કે આજ મેં બીજું પણ રેકોર્ડિંગ સાંભળ્યું, એટલે દિલીપભાઈ રાઠોડને ફોન કર્યો. એટલે જે ઘટના એવી હતી કે જે મેતાસર ગામની અંદર જે ઘટના બની હતી અને જે એના અનુસંધાને જ્યાં દિલીપભાઈ રાઠોડ જ્યાં બસ સ્ટેન્ડમાં બેઠા હોય અને જે એક બાજુના ગામના એટલે કે આંબલા ગામના જે આંબાલા ગામના જે એક ભરવાડનો એક વ્યક્તિ આવે છે જે દિલીપ રાઠોડ પાસે, અને જે દિલીપભાઈનો જેને વિડીયો વાયરલ કરેલો જે મેતાસર ગામનો, અને જે મેતાસર ગામની અંદર જે આ આંબલા જ્યાં બાજુનું ગામ છે, હવે એ વિડીયો જોયેલો છે આ ભરવાડના જે યુવક છે એક, એને વિડીયો જોયો અને એની પાસે જાય છે જે દિલીપભાઈ રાઠોડ પાસે, અને દિલીપભાઈ રાઠોડને એવું કહેવામાં આવે છે કે તમે જે કાંઈ વિડીયો મૂક્યો મેતાસર ગામની અંદર એ તમારા ગામમાં ચાલે, અમારા ગામની અંદર ન ચાલે. અમારા ગામની અંદર કોઈ દલિતો જે કોઈ પાણી ભરે તો એ કૂવાનું પાણી લોહી બની જાય, અને જે કોઈ ઘરે પાણી ભરીને જાય એ પણ લોહી બની જાય એવું કહેવામાં આવે છે. અને જે આ ભરવાડનો યુવક છે એ જે દિલીપભાઈ રાઠોડ સાથે વાતચીત કરે છે અને વારંવાર જે અનુસૂચિત જાતિની જે લાગણી દુભાય અને ગેરબંધારણીય શબ્દ વારંવાર બોલે છે, જે દલિત સમાજની લાગણી દુભાય અને જે સુપ્રીમ કોર્ટમાંથી જે શબ્દનો ના પાડેલો હોય એ શબ્દનો વારંવાર ઉપયોગ કરે છે. વાલ્મીકીની સમાજની પણ લાગણી દુભાય એવો પણ શબ્દનો ઉપયોગ વારંવાર કરવામાં આવે છે. જે આ ભરવાડનો જે યુવક છે એ આ દિલીપભાઈ સાથે વાતચીત કરે છે અને દિલીપભાઈનું એવું કહેવામાં આવે છે, આ ભાઈ એવું કહે છે કે દિલીપ, અમારા જે આંબલા ગામની અંદર તો જે કૂવામાં પાણી ભરવા આવ કે કૂવાને અડ તો અમે તારા ટાટિયા ભાંગી નાખવી. બરાબર? તો 21મી સદી છે અને બધાને પાણી પીવાનો બધાને હક અધિકાર આપેલો છે, બધા સ્વતંત્ર છે, બધા પોતપોતાની રીતે જીવન જીવી શકે અને ગામની અંદર જ્યાં જાહેર જગ્યાનો જે કૂવો હોય બધાય પાણી પી શકે અને બધાય કૂવા ઉપર ચડી શકે. બરાબર? તો આ ભાઈને કોકે મોકલેલા છે અને દિલીપભાઈ પાસે જાય છે અને ન બોલવાનું પણ બોલે છે. વારંવાર દિલીપભાઈ સમજાવવાની કોશિશ કરે છે, છતાંય આ ભાઈ સમજતા નથી અને વારંવાર અપશબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. અને જે દિલીપભાઈ રાઠોડે પણ એક જાગૃત નાગરિક છે અને જ્યાં બસ સ્ટેન્ડમાં બેઠા હતા અને આ ભાઈ ધમકી મારવા આવ્યો તો એ સમયે પણ રેકોર્ડિંગ પણ એને ઉતારી લીધેલું છે. અને દિલીપભાઈ સાથે પણ આપણે બધી વાતચીત કરી, એ પણ રેકોર્ડિંગ હું આગળ મૂકું છું. અને આની પછીનું જે આ ભરવાડનો જે યુવક છે અને જે દિલીપભાઈ રાઠોડનું બંનેનું જે રેકોર્ડિંગ છે એ પણ પાછળ મૂકું છું. આ રેકોર્ડિંગ સાંભળો તમે કે કેટલો જાતિવાદ છે. બરાબર? કેટલો જાતિવાદ આ લોકો રાખે છે. બરાબર? આ 21મી સદી છે. બરાબર? બધાનો હક અધિકાર બધાનો સરખો આપેલો છે. બરાબર? કોઈ પાણીના કોઈ ભાગલા ન હોય, કોઈ પાણીમાં કોઈ જાતિ ન હોય. બરાબર? કોઈ કૂવાની કોઈ જાતિ નથી હોતી. બધાય ગામના લોકો ગામની અંદર જાહેર જગ્યા ઉપર જે વસ્તુ બનાવવામાં આવી હોય સરકારી, તો બધાય પણ પાણી ભરી શકે છે. કોઈ પાણીની જાતિ હોતી નથી. તો આ ભાઈનો નંબર તો નથી પણ રેકોર્ડિંગ કરી લીધેલું છે, તો પાછળ રેકોર્ડિંગ બંને મૂકું છું, સાંભળો અને વધુમાં વધુ શેર કરો. જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ દિલીપભાઈ. જય ભીમ. જિજ્ઞેશભાઈ રાઠોડ બોલું છું. કોણ બોલો? જિજ્ઞેશભાઈ રાઠોડ. જિગ્નેશભાઈ રાઠોડ એકદમથી. બોલો બોલો સાહેબ. ઓળખી ગયા? ઓળખું જ ને સાહેબ આપને. ઓલો એક ભરવાડના ભાઈનો ને તમારો રેકોર્ડિંગ સાંભળ્યું હતું. હા હા. એટલે એ ભાઈ ક્યાંના છે? ભાઈ આપણે તમે અત્યારે સોશિયલ મીડિયા મેસાસર ગામનો બનાવ જોતા જ હશો. હા. મેસાસર ગામથી 3 કિલોમીટર અંબારા ગામ આવે છે. કેવું? અંબારા. હા, અંબાળા. એ ભાઈ ત્યાંના છે. હા હા. એટલે તમે ફોન કર્યો હતો કે એને ફોન કર્યો હતો? ના, એ મને રૂબરૂ મળ્યા હતા. બરોબર બરોબર.
આપણે જે દિવસે આ બનાવ જે બન્યા ને જે મેં વિડીયો ઉતાર્યા છે હા એ તમામ વિડીયો મેં જાતે ઉતારેલા છે. બરોબર બરોબર. એટલે વિડીયો ઉતાર્યા અને રાતના ગામના બસ સ્ટેન્ડ પાસે હું બેઠો હતો. મેતાસર ગામમાં બસ સ્ટેન્ડમાં. હા, ત્યારે આ ભાઈ આવ્યા. બરોબર. મારી સાથે પેલા નોર્મલ વાતચીત કરી બરોબર. જાણવા માટે કે આ ઈ જ ભાઈ છે એમ. બરોબર. હકીકતમાં આવ્યા હતા મને ધમકાવવા માટે. બરોબર. કન્ફર્મ તો કરવું ને કે હું ઈ જ ભાઈ છું એમ. બરોબર. એટલે પેલા મારી સાથે નોર્મલ વાતચીત કરીને પછી ભાઈને ખબર પડી કે હું ઈ જ છું. એટલે પછી ધમકાવવાનું મને ચાલુ કર્યું. હા. એ પછી જે ગેરબંધારણીય શબ્દ બોલવા માંડ્યા, ધમકી આપવા માંડ્યા, તરત મેં મારું રેકોર્ડર ચાલુ કરી નાખ્યું હતું. એટલે પછી જે અમારી વાતચીત થઈ એ બધી 16-17 મિનિટનું રેકોર્ડિંગ છે. બરોબર બરોબર. એટલે મને પેલા એવું લાગ્યું કે ભાઈ કદાચ અજાણ હશે. એટલે મેં ભાઈને સમજાવ્યા કે ભાઈ તમે આ શબ્દ ન બોલી શકો, આના ઉપર કેસ થઈ શકે. તમારે રૂબરૂ જ મુલાકાત થઈ હતી એમને? એ જ રેકોર્ડિંગ કર્યું તમે? હા, એ રૂબરૂ જ મુલાકાત છે અમારી. બરોબર બરોબર. એનો નંબર તો મળી જાય? ના, નંબર મને મળ્યો નથી. નંબર મેં લેવાની ટ્રાય કરી. એમાં એવું છે કે બનાવ બન્યો તે દિવસે મારી એની હારે વાતચીત થઈ તો એને એમ કીધું કે મારો નંબર અહીંયા લખ્યો છે, અહીંયા પાણીનું માટલું રાખ્યું છે, એમાં પાણી નાખવા આવે છે. હા. એટલે એને કીધું કે અહીંયા મારો નંબર મળી જશે, પણ એકચ્યુઅલમાં ત્યાં નંબર હતો નહીં. અને ભાઈ એની સાથે બીજા ભાઈ આવ્યા હતા, પછી એને લઈને નીકળી ગયા. એટલે આમ એ બાઈક કેવો હતો, તમને કેવો લાગ્યો? આમ કેમ હાવ લોકલ છે કેમ છે? એટલે કેરેક્ટર જ પૂછો છો? હે? એટલે ભાઈનું આમ શું કહેવાય હાવ ભાવ હાલચાલ પૂછો છો? હા, એટલે કેમ હાવ આમ એમાં શું છે, અમુક પાછા ઘણા પાછા આમાં પીએસસી હોય લોકલિયા હોતો હોય, પાછા માફી હોત માંગતા હોય, તમે સમજ્યા આખી વાત? હા હા હા. હા, કારણ કે ગેરબંધારણના શબ્દ બોલીએ ને પછી ઘણા બધા માફીઓ માંગતા હોય, સમજ્યા? બરોબર. હા. હા, એટલે આમાં મને એવું લાગ્યું, પેલા મને એવું લાગ્યું ભાઈને કદાચ શું કહેવાય જાણકારી નહીં હોય કે આવા શબ્દ નથી બોલાતા. એટલે મેં ભાઈને ભાઈ તો જાણકારી ન હોય તો તમે તો એમાં સમજાવો છો ને. તમે 20 મિનિટની તમારી લગભગ ડિબેટ છે એમાં બેની રેકોર્ડિંગ. હા, એટલે આપણે એક પોઈન્ટ ઓફ વ્યૂથી એ સમજી શકીએ કે જો કદાચ ભાઈને જાણકારી ન હોય તો એટલી તો જાણકારી હોય કે હું સામેવાળાને મારવાની ને પગ ભાંગી નાખવાની ધમકી આપું છું એમ. એટલે એ હિસાબથી તો ભાઈને બધું ખબર જ હતી ને ભાઈ સ્પેશિયલ મને ધમકાવવા માટે જ આવ્યા હતા. પણ એમાં એવું છે, એ તમારું જે રેકોર્ડિંગ ચાલુ તમે કરી દીધું હોય ને એને નહીં ખબર હોય એટલે વારંવાર અવારનવાર સાઈથી બોલતા હોય ઉપર લાગ્યું તો બોલતા હોય. એટલે પછી મને મારવાની ધમકી આપી કે આ કુએ આવ તો તારા પગ ભાંગી નાખું. હા. એટલે એ બધું પછી મેં રેકોર્ડિંગ કર્યું. પછી જે બધા વિડીયો જે વાયરલ થયા છે, જે એટ્રોસિટી એક્ટ મુજબની જે ફરિયાદ દાખલ કરાવી. એની ઉપર ફરિયાદ દાખલ કરી તમે? હા, એના ઉપર ફરિયાદ દાખલ થઈ ગઈ છે. બરોબર. એટલે મને પાછળથી જાણકારી મળી હતી કે જે આ ગામના જે સરપંચ છે, નકલી સરપંચ કિશન મકવાણા, હા, એમણે જ આ ભાઈને બોલાવીને ત્યાં મોકલા હતા હા, સમજાવવા માટે. કયા સરપંચ? તમારી સાથે વાત નથી થઈ? તમે ઓડિયો વાયરલ કર્યો કિશન હા મકવાણા. હા, એમાં એવું હતું, ઈ આપણે શું નામ એનું ભૂલી ગયો. કિશન મકવાણા. હા, કિશન મકવાણા. હવે ઈ ભાઈ એમ કહેતા હતા સરપંચના પતિ કિશનભાઈ મકવાણા. હા. એટલે મેં કીધું આ બહિષ્કાર કરે છે ગામમાં, અને ઓલા દિલીપભાઈને કીધું કાંઈ રાશન પાણી આપતા નથી. કીધું કૂવામાં પાણી ભરવા જાય તો ત્યાં એમ કહે છે મેલડીમાં બેઠા છે, અભડાય છે. ઓલો ભાઈ ઊભો થઈને ખાટલા ઉપર ઊભો થઈને આવ્યો તો કે એવું કાંઈ નથી. ઈ કે અને ઈ કે હું જ પાણી ખુદ પીવા ગયો હતો, બરોબર. અને ઈ કે હું કે 5-10 વર્ષથી કે સરપંચમાં છું અને બધે ઘરે ઘરે નળ આપ્યા, બરોબર. એટલે પછી ત્યાં પકડાઈ ગયો. પેલા એમ કહે છે હું પીવા ગયો, અને પછી કઈ બધે ઘરે ઘરે નળ આપ્યા, કોઈ પાણી ભરવા જતું નથી. અને પાછા એમ કહે છે કે ગંદુ પાણી હતું. તો પેલા એમ કે પીવાઈ ગયો અને પછી કે ગંદુ પાણી હતું, એટલે એ ભાઈને પકડાઈ જાય. હા, મેં તમારું આખું રેકોર્ડિંગ સાંભળ્યું કે પેલા એમ કહે છે કે જોવું ગમે એવું નથી પાણી. હા, સાચી વાત છે સાહેબ આપની. એટલે એ પાછા પકડાઈ જાય, સમજ્યા? ખોટું બોલવામાં પકડાઈ ગયા ઈ. એટલે એ મેં કીધું ભાઈ આપતા નથી, પાણી પીવામાં ના પડે તોય તમે નહીં કરો, ઓલા થાવ છો કીધું, બરોબર. બધી મેં એને વાતચીત કરી હતી. હા હા. અને એટલે પછી આજ પાછું તમારું રેકોર્ડિંગ પાછું બીજું સાંભળ્યું એટલે મેં કીધું દિલીપભાઈને કીધું ફોન કરવા દો. બરોબર. એટલે તમે ત્યાં મેતાસર રહ્યો છો કે રાજકોટમાં? મારું રહેવાનું રાજકોટ છે, પણ મારું મૂળ ગામ મેતાસર છે. મારા કાકા અને બધા પરિવાર મારું આખું ત્યાં મેતાસરમાં વસે છે. હા. મારે અવારનવાર મહિને 2 મહિને રજાના દિવસો હોય તો અહીંયા કાકાના ઘરે જાવું. હા.
એટલે મેં આ વાતચીત તો ઘણા વર્ષોથી સાંભળેલી કે આપણા ગામમાં આવું છે કે આપણી સમાજના લોકોને આ રીતની તકલીફ છે. હા ક્યારે નજરે જોયેલી નહીં. જોયેલી હોય તો કોઈને કહી શકીએ આપણે કે આવું છે એમ. ના ના બરોબર બરોબર. તમે પણ જાગૃત છો ને આવી રીતે અવાજ ઉઠાવ્યો અને સારું કહેવાય. આ બધું બારે તમે હા મેતાસર ગામમાં છે આ બધું બારે આવ્યું. આપણે હા એટલે પીએલ સાહેબ મારું પણ આવ્યા હતા ને આ બાબરાના અમારા જસદણના હા હા. ઓલા પ્રમુખ છે સમતા સૈનિક દળના દિનેશભાઈ હવે સાહેબ એમાં એવું પરમાર. છે કે મેં જે અવાજ ઉઠાવ્યો, મેં સંવિધાનિક હક મેળવવા માટે જે લડાઈ માટે જે અવાજ ઉઠાવ્યો એ દબાવી દેવા માટે થઈને જે કિશન મકવાણા છે એને ફર્સ્ટ ઓફ ઓલ તો પેલા મારી ઉપર ચૂંટણીની ખોટી ફરિયાદ દાખલ કરાવી. પછી એટલે પેલા એ આ ભાઈને એને મોડી હતા ધમકાવવા માટે ભરવાડ કરીને છે. એટલે એને આને કોને ઊભો કરવામાં આવ્યો? આ જે ભરવાડનો જે યુવક છે તમને જે ધમકીને આપતો હતો જ્ઞાતિ પ્રત્યે અર્થુત કર્યા, જ્ઞાતિ વિશે બોલે છે અને એ એમ કહે છે કૂવામાં એક પાણી કોઈ દલિતો પીવે અડે ને ખાલી અડે, પીવે નહીં થાય, ખાલી અડે ને હા અડે તો કૂવાને અડે તો એ કે લોહી થઈ જાય, માટલામાં લોહી થઈ જાય. એટલે એવું તો કેવું એમ? હા એટલે પાછું આખા ગામમાં ખાલી કૂવામાં જતું તો વાંચો ને ગામમાં જેના જેના ઘરે જે પાણી ભર્યું હોય ને આ ગામનું પાણી થઈ જાય. પછી અમારી વાતચીત થઈ તો તમે જો મને જોવું છે લોહી કઈ રીતે થાય છે તો કે ચડ લે કુવાઈ કે તારા ટાંકે ઊંધા નો પડ્યા હોય તો મને કહેજે. બરોબર બરોબર. એ અમારું 16-17 મિનિટની વાતચીત છે. પછી ગામમાં જે વિડીયો જે મેં સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હા એ પછી જેટલા લોકો મેતાસર ગામની મુલાકાતે ગયા છે અથવા તો જેટલા લોકોએ મેતાસર ગામની ઘટના જાણવા માટે ટેલિફોનિક ચર્ચા થઈ છે કિશન મકવાણા સાથે, તો એટલા લોકોએ કિશન મકવાણાએ જે રજૂઆત કરી સાચી છે કે ખોટી છે એ પછીની પ્રશ્ન છે, પણ એને જે રજૂઆત કરી એ રજૂઆતને સાચી માનીને સોશિયલ મીડિયામાં વાયરલ કરીને એ મુદ્દો ત્યાં મૂકી દીધો. જેટલા લોકો મેતાસર ગામે બનાવ જાણવા માટે ગયા છે સાહેબ એમાંથી એક વ્યક્તિ એવું નથી કે એને પીડિત પરિવારની મુલાકાત લીધી હોય. બરોબર. તમે મેતાસર ગામે મુલાકાત માટે જાઓ તો સ્વાભાવિક છે કે તમારા માટે ગામ અજાણ્યું છે તો તમે પેલા સરપંચને મળશો, ભાઈ ગામના સરપંચ કોણ છે એ તમને જે રજૂઆત કરશે કે જે કાંઈ બતાવશે એ તમે એ સ્વાભાવિક છે, પણ પછી તમે એમને કહી શકો કે પીડિત પરિવાર કોણ છે મારે એમને મળવું છે. હા બરોબર. આ તો જેટલા લોકો ગામમાં ગયા છે કોઈ નહીં, ખાલી જે ભાઈને મળે છે, ભાઈ કૂવા પર લઈ જાય, પાણી પીવડાવે, દુકાનેથી વસ્તુ લેવડાવી દે ને એમ કે ગામમાં આવું કાંઈ છે નહીં. પણ એ તો મારી વાત સાંભળો, એ તો અત્યારે તો હવે એ બધું કરશે ફરિયાદ થઈ એટલે, પણ જે તે વખતે વિડીયો વાયરલ થયો એમાં તો એ ઓલો જે દુકાનદાર તો ના જ પાડે છે કે ભાઈ અમારે અમે નહીં આપી, બરોબર, અમને ગામ લોકોએ હમ દીધા છે ને બધા ભેગા થયા હતા અને એ બહિષ્કાર તો એમાં કરેલો દેખાડે જ છે. એ લોકોએ ત્યાં દમ ખાતા હતા, બહિષ્કાર કર્યો હતો, બધી વસ્તુમાં તમે એ બાજુમાં જે નંબર હતા એનો વિડીયો તમે ઉતાર્યો હતો ને? તમારો અવાજ કપાણો સાહેબ. જે દુકાનની બાજુમાં જે દુકાનદારનો જે નંબર હતો ને હા એમાંય આપણે ફોન કર્યો હતો પણ એને ફોન ઉપાડ્યા નતા, સમજ્યા? અને પછી આપણે સરપંચ સાથે વાત કરી પણ એને બધી ગોળ ગોળ વાત કરી, પણ સત્ય ઘટના જે વિડીયો સામે આવ્યો છે એ એને ખોટું લાગે છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે એ તો દેખાય જ છે, બરોબર. એ ઓલો જે ઓલી બેનું પાણી ભરવા આવે એ બોલે છે, પછી ઓલો ભાઈ ખાટલા ઉપર તો બેઠો તો આગેથી એ હોત ના પાડતો ત્યાં આવ્યો હતો. હા બરોબર. શું અત્યારે તમે બારે છો? કાંઈક ટ્રેનનો અવાજ આવતો એવું લાગે છે. હા હું અત્યારે અમદાવાદ હતો, ઓન ધ વે છું રાજકોટ માટે. કાંઈ વાંધો નથી, એવું કામકાજ હોય તો તમે તારે કહેજો, બરોબર? પાકું પાકું સાહેબ. કાંઈ વાંધો. આ રેકોર્ડિંગ તો આપણે મૂકવું છે? શું કહેજો? આ રેકોર્ડિંગ કહું છું ચડાવવું કહું છું? ના ના વાંધો નહીં, ચડાવો. એવું કેમ? એવો માતાજીનો પર્સન છે અંદર, સમજ્યા? એટલે હરિજન તો થાય. હા હરિજન ચડી જ ના કે અમારા ગામના હરિજન જો હરિજન કોઈ છે જ નહીં એટલે અમારા. આજે અમારા ગામના બચારા કેટલા ઈમાનદારી ના ચડે. તમે પાણી ભરવા નહીં જાય તો અમને ગમે ને કે પાણી ભર દો, ના ચડે. તો તમે ભરી દો તો કાંઈ ન થાય. અમે ભરી જ દઈએ કાયદેસર, ગમે સોડી આવડી આવે ને તો એને ભરી દેવું પડે. પછી એનું પાણી ભરવાનું આજ જે. અને ઓલા લોકો ભરે તો પાણી લોહી આખા કૂવામાં? આખા કૂવામાં તો કોમ ઘરે ઘરે લોહી, માટલામાં તમારે રીસર લોહી થઈ જાય.
રીસર લોહી જ થઈ જાય, કુસ્સા 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 નાખો તમે આમ ગરો ને તો લોહી જ દેખાય, એટલે થઈ જાય કે દેખાય? લોહી જ દેખાય તમને, આખું પાણી લોહી જેવું થઈ જાય, હોય તો પાણી હોય પણ લોહી થઈ જાય. તમે ખાલી અખતરો કર્યો હોય તો ખાલી ગામમાં ગમે પૂછો તો આખું લોહી જ થઈ જાય. ઘરે હોય ને એ થઈ જાય. બરોબર. તમે અહીંયા મોરલા દાડે ભલાવે ને એ હવે લોહી જેવું થઈ ગયું. બરોબર. શું નામ તમારું? મારું નામ કુકો. હે? કુકો. આખું નામ? કુકા ધીરા પરવાડ. કુકા ધીરા પરવાડ. અંબાડામાં કઈ જગ્યાએ રહેવાનું? હા, રામદેવ પીરે. રામદેવ પીરે. મને ઓળખો? મારે કોઈને ઓળખવાનું આવતું જ નહીં. બરોબર. ઓળખાણ પાડે તો કહી દેવાનું કે ફલાણો આ ફલાણો. ને તમે શબ્દ વાપરો છો એ શબ્દ નથી વાપરવા જવો એટલા માટે. જીઓ હરિજન. ચમ હરિજન? હરિજન શબ્દ નથી વપરાતો એ ખબર છે કે નથી ખબર તમને? એટલે કેવો શબ્દ કહું કહું હરિજન હોય તો ભલે હોય તો કહો બોલો. એટલે હું તો અનુસૂચિત જાતિમાંથી જ આવું છું, દલિત જ છું. હા તો ભલે ગમે હોય, પરમાર હોય, હરિજન એમ નથી હોય. કહેતો, એટલે હરિજન શબ્દ નથી વપરાતો. હા તો એના ઉપર પછી કાયદેસર કાર્યવાહી થાય. કાર્યવાહી થાય તો ભલે થતી તો એ મને કહો કે આનો વર્ષનો આ થાય. અમારા ગામમાં હરિજન હે બરાબર, અમે પરમાર કહીએ બરાબર એમને. પછી જો એવો કોઈ વિરોધ નથી તમ તાર. એવું નહીં, સાંભળો મારી વાત. હા. તમને એવું અમે અમારે કે તમારે મારે કે ભાગ તો પાડવાનો નથી. બરોબર છે. સમજ્યા? આ તો વાત છે બરાબર. હું ભરવાડ હું, તું રીસે બર, એટલે કે હારોલો ફોકો નીકળે તો આવતો કહેવાનો છે. પણ એ નો બોલે. એટલે હા હું વાત કરું એટલે એમાં મારે કઈ રી ચડાવવાની તો આવતી ના હોય. હું ભરવાડ હું તાણે મને ફોકો કીધો ને. હા પર કીધો હું તાર ખેતરમાં આવ્યો છું, હા તાણ તે મને ફોકો કીધો છે. ખેતરમાં કેવી વસ્તુ એ અલગ વસ્તુ હું તને ઘેર પાડું. હા આ તમારા ગામની જ વાત છે. હવે તું તાર હું પછી મારા ગામની વાત કરીશ. મારા ગામમાં હરિજન કેટલા, તમારા ગામમાં કેટલા, મારા ગામમાં કેટલા એ વાત કરો. વધારે છે અંબાડામાં. તમારા ગામમાં કઈ હે? મારા ગામ જેટલા, મારા ગામ જેટલા હરિજન હે? આગળ હે, રૂપિયા વાળા હે, બરે હે. તો આજે તું તાર મારા ગામમાં હરિજન ને પૂછવાનું કે તમે કોઈ દાડો કુએ ચડ્યા? પણ હું એમ કહું છું મોટા ભાઈ કે તમે એ શબ્દ ન વાપરો. હું તમને એમ કહું છું અત્યારે તમે હજી એ જ શબ્દ વાપરો છો. તમે દલિત વાપરો, અનુસૂચિત જાતિ વાપરો. આજે તમારે એવું પૂછવાનું એમને, જો ખેમાને, આ કમાને, દેવાને એ હે ને મોટા મોટા જ છે ને. તો ખેમા જેટલા તમે નહીં હોય ને, ખેમા પી જેટલા. હું રાજકોટથી આવું છું. રાજકોટ હે ભલે તમે મુંબઈ રહેતા, મારા ગામના છે ચાર રહે. તમને ખબર? એમ નથી કહેતો, એટલે હું ઓળખતો નથી. તમે નામ દો છો ને એક એને, પણ મારું ખાલી તમને પર્સનલ એટલું કહેવાનું છે કે તમે આ શબ્દ ન વાપરો. આ તમારા ગામમાં કૂવો હે, તમારો કૂવો અલગ નથી? છે ને? હાલો છે તો તમારા કૂએ અમે કદાચ પાણી ભરતા હોય, તમે તમારો કૂવો હોય બરાબર, તો તમે અમને ભરવા દેશો ખરા? કેમ નહીં? ના ભરવા દે. તમારા કૂવાની અંદર દેવ બેઠી હોય ને તો તમે ના ભરવા દો. બોલો. બરોબર. તો દેવ કૂવામાં જ કેમ બેહે? કૂવામાં બેહે ને આગા પાસે તો નહીં, પણ આ જોગણી છે ને સામે, આ જે જોગણીનું હું બોલું ખામ ના ખવાય. લો મારા ગામની જ માતા હાયરી ઓડું લાયલા હાપરિયાની અંબાળા લઈ જતા ને બેજી જોગણી. બરોબર. એ માતા રે ને આજે એની મને હું એમ બોલું કે માતા અમે સોગન નાખીએ કે હા એ માતા મેં તાર પાણી ભરો ગયું આ મૂન રાજ્યો. હા હવે રેડી ના આવું એટલી વાર. તમારા ગામમાં ભલે તમે ગમે કરો, તમારા અમારા ગામમાં એટલા હે ને આજે અમે 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 બાજ્યા છીએ ને કદાચ તો અમારા ખાર મેં કોઈ વિરોધ નહીં હોય. બરોબર. ના ના તો જોઈ તો બધા ગામ અલગ અલગ હોય, એમાં આપણે કઈ વાંધો નથી. તમારે તો હમણાં હું સાંભળું ને અબી હાલત તમારા કુવાની રાડ સાંભળીને આવ્યા ને આવી ઇમેજ કરી હાલ ઇમેજ કરી એ તમે કરી બરાબર. નામ ખરાબ કોનું થયું? મારું. તમારું થયું બરાબર. ખરાબ ખરાબ કે સાંભળો, ખરાબ થયું કે ના થયું? કેમ થયું? તમારો કદાચ વિડીયો બોલાયો છે, ગમે કર્યું તમને બરાબર, ભરવાડે બોલાયો, ઠાકોરે બોલાયો. હવે હું વાત કરું, તમારે કુવા પર ના ચડાતું હોય ને તો મારા ભાઈ ગાંઠનું પાણી પીવો ને આપણે પાણી તો આપણે ના ભરી હાલતા નહીં જાય તો મને કહો તો હું ભરી કહી જાય. તમને કોઈ પેટમાં દુખતું હોય તો મને કહો. પણ એ ભરી આખા ગામને દુખતું હોય તો હું કહી દઉં તો આખા ગામને. મોટા ભાઈ હું એમ કહું છું કે એ ન ભરી આપતા તો મારી પાસે હાથ પગ નથી, હું હાથે ન ભરી લઉં. પણ આપણે ના ચડાતું છે તો પણ ન ચડવાનું કારણ શું? અંદર એમનો દેવ બેઠો હોય બરાબર, અંદર પાણી બગડી જતું હોય તમને ચડવાના હિસાબે બરાબર. તો એવો કેવો દેવ કે અમે ચડીને પાણી બગડી જાય? તો બગડી જ જાય ને.
તો હું કાલે અંબાડામાં આવું તો હું ચડું તો પણ તમારું પાણી ખાલી બગડી જાય? ચડ તને ભાઈ ખબર પાડું લે. એમ હા ખાલી હું આમ મને હાકરીને કહેવાનું કે હું કૂવા ઉપર ચડું બરોબર. લે. અરે ચડ્યો તો હું તમે કરો ખાલી ચડીને બતાય ભાઈ હું તને કહું. એમ નહીં તમે કરો હું એ તો મને કયો. જો તારા ટાંકા અહીંયા વધે ના પડ્યો ને તો હા હું અસલ ભરવાડના પેટનો નહીં. બરોબર તું તો આટલું રેકોર્ડિંગ કરવું તો કરી લે. બરોબર. બરાબર. અને હું અહીંયા ચડીને દેખાડું ને તમે મારા ટાંગા ભાંગી નાખો. હા હા તું તાર ટાંકા ના બદલે તું અહીંયા ભોંય પડ્યો હોય. ઓહો હો હો. બોલ અસલ ભરવાડના પેટનો નહીં હું જો. પછી બોઈલે ફરી જતા નહીં. બોલે ફરે ને અસલ ભરવાડના પેટનો નહીં. આ તો પાકું. હું તો અત્યારે બરાબર. હું તો સાંભળો મારી વાત. હું તો અત્યારે તું રાજકોટ રહેતો હોય કે દિલ્હી રહેતો અરે હોય એમ નથી કેતો હું. ને જો તારા ગામમાં ગધડી બકલ હું હોય ને હા તો આજે ઈ કૂવો પોતે ના ચડો બોલ બરોબર. ને બે હાલે ના ચડો બોલ મારું ગામ નહીં તોય. આ તો હાલો પાછા હાલો હું ચડું. કેમ હાલ. ખબર? હાલો વારો વારો ગાડી. તું તારે એવું ના ફાંકો રાખતો બરાબર. અરે ફાકો તમારે નહીં રાખવાનો. તારા ગામમાં તું ઉભો હોય તું તો ફાંકો હપુચો અરે ના મારા રાખતો ગામમાં નહીં તમારા ગામમાં આવીને પાણી ભરવું. બરાબર. મારા ગામના કૂવો તો તારી તાકાત નહીં ચડી હક. ચડીને બતાવું તો તમે તાકાત રાખજો મારો ટાંગા ભાંગવાની. તાકાત હે તાકાત બોઈલા પછી ફરતા નહીં. ના ભરવી. બરોબર. એટલે અત્યારે તો વાંધો નહીં. અત્યારે તો એમ નહીં. અત્યારે તો હું મારા કામથી થોડો ઉતાવળો આવ્યો છું એટલે કાલે તો હું રાજકોટ હોય જ આવવાનો છું. પણ અત્યારે રાજકોટ અરે વાત તો સાંભળો મારી. રહેતો હોય સાંભળ મારી અરે વાત. મોટા ભાઈ મારી વાત તો તમે તને સાંભળો. જેનો પાવર હોય ને હા એનો તારી આગળ રાખજે બરોબર. મારી આગળ નહીં. હું શું કહું? જેટલો તું ઈમાનદારી હોય ને હા એટલી ઈમાનદારી આપણામાં રખાય. મારા ભાઈ હું તને કેવું ને હમ ઈ જો તારામાં પણ હોય ને તો અહીં 2 દાડા રહેવાનું બરાબર તારા ગામમાં. હમ તો તું હલકમ ગણીશ કેટલા મેં હલકમ હું આવું કહેનારો તને કોઈ નહીં ધકે તને રી ચડે હમ તો ભલે ચડે બરાબર. એટલે કેમ હલકામ એટલે કઈ રીતે? તને આખું આ તારા ગામમાં કેટલા કરે હા. કોઈ ચડે? કોઈ ચડે ને હું મારું કહું છું. સાંભળ તું મારી વાત કોઈ ચડે હે? ના નથી ચડતા. તો પછી તને એમ ઈમાનદારી થવી જોઈએ એટલે કે કોઈ ન મારા ચડતો એટલે ભાઈ- મારે નહીં ચડવાનું એમ. ના જ ચડાવીએ. કેમ ચડે એ તો મને કયો. ના જો આખા ગામને એમ કહેતા હોય કે ના ચડાતું હોય તો એટલે તો આપણે ગા- ના જવાય. એમ નહીં સમજ્યા? એટલે હું શું કહેવા માંગુ છું અહીંયા માતાજી બેઠા છે. માતાજી ના પાડે ચડવાની કે ગામ વાળા ના પાડે? જો તમારે અલગ કૂવો હોય તો અલગથી પાણી પીવાય. તમારે પાણી પીવું હોય કૂવાનું હા ને ઈ છતાં તમારે એવું હોય તો દેવ વતીથી તમે ઉપર જાઓ ને. અરે ઉપર આભાર જવાનું મારી વાત. હું તારી સંગત તો એવું અભિમાન નથી બસ. તું તાર તારે ને મારે ટાઈમ મળશે તો તું આવતા ભેગા થાશું. ના હું આ પાણી મેં ભર્યું. હા તું હરિજન હોય તો પીધું. હા આ પાણી પીવા માટે જ ભર્યું બરાબર. હા તો અહીંયા તમે પૂછતા નથી કે હરિજન છો હું નહીં. પેલા તો જો તમને કીધું મારી હરિજન વાત તમે સાંભળ. ન બોલો. આ હું હજી બરફ તમને- થઈ ગઈ હું આ તમને ગમે આવે ને ગમે તો હું આ ભંગી આવે ને ભંગી હા તો હું એને એમ ના કહું કે ના પાણી પીતો બરોબર. સમજો. હા પણ જ્યાં કૂવાની હજા આવે ને કૂવાની હા અહીંયા ગમે કહીએ કે રીહે ચડે ગમે માણસને સમજો. બરોબર. મારા ભાઈ આ પરબ કહેવાય. શું કહેવાય? હા આ પરબ તો બલાઈ. તમે કુવામાં એવું રાખતા હોય ને તો તમારા પરબો બંધાવવાના કાંઈ કામ જ ન કરાય. આ પરબ મેં બલાઈ કે આ પણ તો હરિજન ન- પીવે ભંગી પીવે આ હું ના પાડી શકું તો સમજ્યા. ઈ જ કહું તમે કુવે ના પાડો છો તો પછી આ તો તમારે આ કરવાનું છે. કૂવાનું તો શું કારણ હોય ખબર હે? હા ગામ જો મને મારો હક ના ચાલે આ ગામમાં સમજો. બરોબર. મને એમ તમારા કહે ગામ અંબાડામાં તો હાલે ને? હા મારો અંબાળા માલે હું અંબાડામાં આવું ને હું પાણી ભરું તો તમે મારા ટાંટિયા ભાંગી નાખો ને? હા ભાંગી લાય. કાંઈ વાંધો નહીં. બરોબર. કાલ તો હું રાજકોટ જાઉં છું પણ હું અઠવાડિયે 10 દી પછી હું આવીશ. હું કહું ગામમાં આવીને તમને ઓળખવા હોય તો? તું તારે એટલું કરું ભરવાના ની હેડામ જઈને મારે કેવું હોય કે ભાઈ અંબાળાના કૂવાનું અરે એમ નહીં મારે સ્પેશિયલ તમને જ મળવું હોય કે હાલ હું પાણી ભરું છું તમને મારે કેમ ગોતવા? તું તારે કહી દેવાનું આ પરબે મારો નંબર લખીને છે સાંઈ લખીને મને ફોન કરજો. અરે એમ નહીં ગામમાં આવો તો હું કૂકો ભરવાડ કહેવાનું હું આ કુક્કો ભરવાડ કહેવાનો અને તું તારે એવું કહેવાનું હું હરિજન હું મારા કૂવા ઉપર ચડીને પાણી ભરવાનું એવું કહેવાનું તારે. બરોબર. હું હરિજન નથી. હું અનુસૂચિત જાતિમાંથી આવું છું. દલિત છું. દલી પેલે સીમે આવી હે એ સીમે આવે કેમ શેમાં આવે તમને નથી ખબર? તમે હરિજન ને ઢેર ને એવા બધા શબ્દો વાપરો તમને નથી ખબર? તમે દલીપ સીમે આવે કોણ એટલે હું કહી દઉં ભાઈ શું કહેજો? દલીપ સીમે આવે તમારે ભરવાડ શેમાં આવે? ભરવાડ તો અમારે ભરવાડ માં જ આવે. હા તો દલિત એ દલિતમાં જ આવે. આમ સીમે ચી એમાં આવે હું કહું દલિત જો ભરવાડ જેમાં આવે ને દલિત એમાં આવે છે. એમ એના આવે ને એમાં જ આવે. તપાસ કરી લેજો. ભરવાડ શેમાં આવે તપાસ કરી લો પેલા. ભરવાડ કેટલી જાતના આવે કેટલી જાતના આવે? તમે કહો ભાઈ હું કહું તમારી જાત તો અમારી તમને ખબર- છત્રી જંગ હે કેટલી તમારી જાત તમને ખબર હોય. અમારી જાત તો દલિત એક જ છે. દલિત એક ના આવે. તમારા મેં કેટલી પત્ની આવે અમારા મેં કેટલી આવે અમારામાં કેટલી આવે? અમાર છત્રી અમારામાં તમારા હશે 5 હાથ. કઈ કઈ? કોઈ પરમાર હે કોઈ ઓલા ચેવા કે ભદ્રેશિયા કે પછી ઓલા એમ કે કેતા હોય ને ચાલા ચેવા કે એ બધા તમે કહો છો. અમે તો દલિત એક જ છીએ. એ તમે પછી ઢેર ના ભંગી હા, એ બધા એ બધા કહેતા- તમે અલગ પાડો છો. અમે ભંગી નથી અલગ પાડતા. અલગ પડે ભંગી. પણ ઈ તમે પાડો છો. અમે તો અરે એક જ યાર. છીએ બધા. બરોબર. એટલે આપણે અઠવાડિયે 10 દી પછી મળી અંબાડા તારે ગામમાં. આવવાનું પાકું. હાલો ભાઈ. ઈચ્છા છે ને હવે. બોયલા ફરતા નહીં.
ના ફરીએ. પાકું હાલો તો. તારા ગામમાં તે વરઘોડો કાઢ્યો હે ને, હા ઈ તો તારું ગામમાં નીકળે, હા. મારા ગામમાં ના નીકળે. અરે તમારા ગામમાં કાઢીને બતાવો વરઘોડો. તું તો નીકળતો હોય ને તો બતા લે, પ્રેમથી ને જ પતે ઈ બધું, સમજો. હા ને તું તો મારા ગામના હરિજનને ખાલી પૂછી તો જોજે તું બરોબર. કે કેટલા અમે ઈની મને ધન કહેવાય અમારા ગામના. એની મને આમ જો રોડ ટચ કેવી પાડા ને ઘાસ જેવી જમીન પડી ને ને કિમને તમારું તો શું ઝાટું આવે એવા પડે જાય. કમાવીરા તું ઓળખે? કહું તો જો હું રાત કમાવીરા રહ્યો ને હા આખા ગામમાં ગાળું દે, ખાલી આવડું છોકરું મહેતા નું તો પૂછી લેજે તું. હા એવો હરિજન હે, કેવો બરોબર. કમાવીરા, એનો છોકરો વકીલ, બરોબર. પીઆઈ સાહેબ કહેવાય ને તો કહેવાય. તમને કહું છું કે આ વારે ઘડીએ તમે હરિજન શબ્દ વાપરો છો, તકલીફ પડી જાય એવું છે તમને. મને કઈ તકલીફ ના પડે, શું તકલીફ પડે? કેસ થાય એમાં, એ ખબર છે કે નથી ખબર? એટલે કઈ ના થાય મારા બાપુ, હભર. હા હરિજન હોય તો હરિજન જ કે ને, સમાર હોય તો ચમાર કે, ભરવાડ હોય ને ભરવાડ કે, રબારી હોય ને રબારી કે. બરોબર. એમાં કોઈ રી ચડાવવાની ના આવતી હોય. મેં જો તારો અનુસૂચિત જાતિ કયો ને, એમ કહું છું. હરિજન શું લાગે અનુસૂચિત જાતિ કયો? તમારી અનુસૂચિત જાતિ શું હોય ઈ કહો મને. જેમ તમે ભરવાડ છો એમ અમે અનુસૂચિત જાતિ છે. અનુસૂચિત જાતિ કયો ને, હરિજન ને ઢેર ને ભંગી ને એવું શું લે બોલો છો? એમની જાત નહીં તમારી કોલ. હે અમારી તો જાત છે, એ તો કહી દઈએ અમે અનુસૂચિત જાતિ નથી, એ જાત છે અમારી. બરાબર. હા તો પછી તમને આપણો આ પ્રશ્નો ક્યાંય નોખા પડેલા એ મને કોલ. એ તમે લોકો પડેલા હશે, અમે તો એવું માનતા નથી. તું હું તો આજકાલ નહીં. હા તો એ ગઈ વખત નું હશે. કોઈ 5 જણા મોટા લાઈન પૂછ તું, પછી તારો ને નીકળે તું તો તું હાલ દેજે, મારો ને નીકળે હું હાલ દઈશ. બરોબર. કોઈ એમ કે કાનો ને આમ થતો છે ને આનો આમ થતો હોય તો આપણે બે હામાં અમે તું તાર કહી દઈએ લાલ. બરોબર. કઈ વાંધો નહીં, અઠવાડિયે 10 દી પછી મળી, તમે કુએ ચડીને આપણે વરઘોડો કાઢી. બીજું બોલો, બીજું હું ન કરી શકું હું તમારા ગામમાં? કઈ ના થાય મારા ગામમાં. હું ન થાય તો કયો? તું મારા ગામમાં કઈ ના કરી શક, બોલ. સમજો હું કાંઈકમાં નામ તો છે, મેં કેમ વરઘોડાનું કીધું, પાણીનું કીધું, એવું હું ન કરી શકું બીજું? કઈ જ ના કરી શક, બોલ. તારા ગામમાં તું ગમે કરી શક, હા મારા ગામમાં તું હરી ના કરી શક, બોલ. 14 ના કરી શક, કઈ કરી બતાવીએ આપણે તમને. બરોબર. તાર કે કેવું તો આપણે કરી બતાવીએ. તમે મારા ટાંકા કેમ ભાંગો જોઈ તો લો. હાલ અત્યારે જ હવે ચાલ ગાડી ચાલુ કર હા ને ખાલી હાલ કુએ જઈએ. અત્યારે તો અંધારું છે, જાજા મારો બાપ ફેર થાય જો હવે તું હાલ. બરોબર. તો હવે બોલાઈશ નહીં તું તો હાલ હવે. અરે કાઈ વાંધો નહીં, ના ના જાજુ નથી તું બોલું. તો તારા ગામમાં કહેતો હાલ હું આવું તારા ગામમાં. અરે ગામમાં, મારા ગામમાં નહીં, હું તમારા ગામમાં આવીને તમને બતાવીશ. અત્યારે તમે તમારે જાજુ નથી બોલું, તકલીફ નથી તમારે લેવી. હું રાજકોટ થી ને ટાઈમ લઈને આવીશ. અત્યારે તો હું સવારે નીકળું છું મારા કામકાજથી. તો તું 2 દાડા આવ્યો તો શાંતિથી રહે. 2 દાડા નહીં 15 દાડા તારા બાપનું ગામ છે, બરાબર? મારા બાપનું તો છે નહીં. બરોબર. રાજી ખુશી થઈને રહે. હું લ્યો ગામમાં વિરોધ કરે, હું તને એમ તો વિરોધ ક્યાં છે? વિરોધ તો તમે લોકો કરો. તમે હું ના પાડો છો? ભરવા દો ને, નહીં ભરીને જવા દો. હું ના પાડો છો? લાલ આખા ગામમાં હું કહી દઉં કે વેન પાણી ભરવા દેજો, હાલ કહી દઉં. તમારે હું કેવું છું? અમે અમારા હાથ પગ નથી દીધા, અમે ભરી લઈને હું કહી દઉં લે. પણ અમને હાથ પગ દીધા, અમે હાથે નો ભલે. તમે તમારો કૂવો હે કાયદેસર, તમારા કૂવે જઈને તું તમારા ગામનો હું ઘરનો કૂવો હોય તમારો? હા ઘરનો હે. અમારા કૂવો જો આજે અમારે કેટલા ખબર હે? હા ચાલા ભરે અહીંયા, ઠાકોર ભરે, ભરવા ભરે. ઘરનો નો થયો, સાર્વજનિક થયો. મોટા ભાઈ સાર્વજનિક ના થયો, સાર્વજનિક નો થયો, ઘરનો થયો. એ પ્રાઇવેટ કૂવો તમારો? પ્રાઇવેટ. કેના નામે છે? ભરવાડના નામે કૂવાની અંદર સબ્જી સુધી નામ લખેલા બતાવ. આ મહેતાનો કૂવો? એ નહીં, આ અમારો કૂવો. તમારો કૂવો? આ અંદર તું નામ સુધી તને બતાવ કે કોને બલાયેલો કૂવો. અંદર હજુ મૂર્તિ પડી, તું એવું કઈ જેવું ત્યો તો કૂવો હે નહીં. બરોબર. અમારા કૂવામાં તો પાણી પેલા તો આવતું જ નતું મુહૂર્ત માં. જાય જોગણી બેઠી ને, એ જોગણી ની સીતરામાની મૂર્તિ આજે હે ને આજે સીતરામા ને આઠેમાં આવે ને એમ કઈક. તે દી પેલા કૂવાની અંદર નારિયેળ ફોડીને નાખવાનું, પછી સીતરામાએ ચડવાનું લાડુ બધું લઈ. બરોબર. પછી સીતરામાએ પાણી ચડાવવાનું. એ તો તમને જે પોતું તમે કરો, એમ ક્યાં ના? એટલે હું તને એમ કહું કે તું તો તારા બાપનું ગામ હે, મારા બાપનું છે, પણ તું તો પ્રેમથી તું રે. હું તો 50 રાજકોટ શું ભડાસેટ ની બોન ને આફ્રિકા રહેતો હોય ને માણા, એ આટલું તો ઓલું ના કરે. અરે મારા ભાઈ, મારો વિચાર એવો છે કે હું જ્યાં ઉભો રહું ત્યાં મારા બાપનું છે. હા તો ભાઈ તું એટલે મહેતા એક જ મારા બાપનું જેવું નથી. તમે અંબાડામાં તમે ના પાડતા, આપણે અંબાડામાં આવશે. તમે તારે અઠવાડિયે 10 દી પછી મળી આપણે, બરોબર? એવું તારે એવું એટલું બધું હોય ને એવું તો તને કઈ દુખતું હોય, પેટમાં થતું હોય, કઈ? મને કઈ દુખતું નથી. મને કહેવાય, મને જે બોલો છે ને મને દુખે છે. હરિજન ને ઢેર ને ભંગીન જે બોલો છે ને એ ન બોલે. એ મારા ગામના હરિજન ને ખાલી હું તો કહું બોલું કે હરિજન તો શું, અમારા ગામમાં પેલા કેવા હતા ખબર? તમને પેલા ટીચુડા કહેતા છે. બરાબર મારી વાત. પેલા એવું કે ને તો દોડી સામે આવે. અત્યારે હું એમ બોલું કે અમારા ગામના હરિજન જેટલો સંપ નહીં પાતો, બોલ. બરોબર. એટલે હરિજન હે ને અમારા
એટલા ઈમાનદારી વાળા બરોબર કાંઈ વાંધો નહીં, આપણે 10 દી પછી સમજ્યા? મળીએ તમારા ગામ અઠવાડિયે 10 દીમાં આપણે, બરોબર? એવા એટલા હું અંબાડામાં આવું તમ તારે, તમારે લાકડી ભેગી કરી રાખજો, મારા ટાંગા ભાંગા લાકડી જોહે જ નહીં તો અબે હાલ લાકડી નહીં જોતી તું હાલ જોઈ. આપણે ધોળા દીએ નહીં, હાલ કાળી રહેતે નહીં, આપણે ધોળા દીએ કરશી, આપણે તમ તારે જી કરશે દી. ધોળા દીએ નહીં ધોળા આતે કાળી રહેતે આપણે નહીં, ધોળા દીએ હું આવીશ ને આગલા દી ફોન તમને હું ગમે એનો કોન્ટેક્ટ લઈને તમારો અહીંથી નંબર લઈને હું ફોન કરીશ આગલા દિવસે કે કાલે દિલીપ રાઠોડ આવે અંબાડામાં. તું તાર દિલીપ રાઠોડ હોય તો ભલે તું હાલ અભ્યાસ હા, તમને હું ટાઈમ આપું છું ને, તમ તારે તમે લાકડી ભેગી કરી રાખો મારા ટાંગા તારી ભાંગા, સરકારનો પાવર બતાવતો બરોબર? તારી સરકારનો કદાચ પાવર બતાવતો શેનો? તારી સરકારોનો એટલે પોલીસનો ને એવાનો બરાબર હા તને કઈ બીજો પાવર નહીં તારો અભિમાન બોલે તાર બરોબર. અભિમાન કેનું? તારો આ તું નહીં બોલતો બરોબર. તારો અભિમાન બોલે છે હા હા, બોલ એમાં અભિમાન કેનો? તારો અભિમાન બોલે છે બોલ તું નહીં બોલતો કાંઈ વાંધો નહીં, આપણે અઠવાડિયે 10 દિવસ ભેગા થાય, લે. બરોબર? તું તો હું મોઢે કહું કાંઈ વાંધો નહીં, આપણે 10 દિવસ તું નાગર મોહનનો છોકરો ને અઠવાડિયે ભેગા થઈ આપણે. અરે હું ગમે એનો છોકરો હોય એ તમારે શું કામ છે? નાગર મોહનનો ને ના ના, તો કહું તો છું હું ગમે એનો હોય, તમારે શું કામ છે? તમારે હું આવું છું અંબાડામાં, તમને બધી ઓળખાણ આપી દઈશ હું. તો હાલ ને પાવ બે હાલ કહું તો છું, હાલ ને કાલે તારા ઘરે હાલ અરે કાળી રહેતા નહીં, આપણે ધોળા દીએ ભેગા થઈ, બરોબર? તમને નામ તો દઈ દીધું દિલીપ રાઠોડ, અઠવાડિયું યાદ રાખજો, અઠવાડિયે નો ભેગો થાવ તો મને કહેજો, બરોબર? તું તો હાલ્યા આવજે ને ખુલ્લા ઉઘાડા પગે અરે હાલ્યા આગલા દી હું ફોન કરીને આવીશ કે હું આવું છું. આવજે.